કાલે મેં તમને સંચાલનની વિવિધ સપાટીઓ વિશે સમજાવ્યું હતું. આજે સંચાલનની ઉચ્ચ સપાટી, સંચાલનની મધ્ય સપાટી અને સંચાલનની તળ સપાટી વિશેનો વચ્ચેનો તફાવત જે છે એ તમને હું હોમવર્કમાં આપું છું. તમે રીડ કરજો અને સમજજો કે ઉચ્ચ સપાટીમાં શું તફાવત છે, મધ્ય સપાટીમાં શું તફાવત છે અને તળ સપાટીમાં પણ કયો તફાવત રહેલો છે. ત્યારબાદ જોઈએ તો અહીં હવે સંચાલનના કાર્યો આપેલા છે. તો સંચાલનના કાર્યોમાં આપણે જોઈએ તો કે ધંધાકીય હેતુઓ સિદ્ધ કરવા માટે તેનું સંચાલન કાર્યક્ષમતાપૂર્વક થવું જ જોઈએ. આ માટે સંચાલન પ્રક્રિયાને અનુસરવી જ પડે છે. એટલે કે સંચાલનના જે કાર્યો છે એના આપણા હેતુ જે છે એને સિદ્ધ કરવા માટે એ પ્રક્રિયા છે એને અનુસરવી જ પડે છે. એટલે કે તેનો અમલ કરવો પડે જ છે. પ્રક્રિયા એટલે પૂર્વ નિર્ધારિત હેતુને સિદ્ધ કરવા માટેના તબક્કાવાર ચાલતી સતત પ્રવૃત્તિ. તબક્કાવાર એટલે શું? એક પછી એક જે સતત પ્રવૃત્તિ ચાલતી હોય છે. એકમના હેતુઓ પ્રાપ્ત કરવા માટે સંચાલનના વિવિધ કાર્યો તબક્કાવાર ક્રમબદ્ધ ગોઠવવા પડે જ છે. એટલે કે ક્રમબદ્ધ એટલે ક્રમ પ્રમાણે આપણે જે પ્રક્રિયા છે, જે સંચાલનના વિવિધ કાર્યો છે એને ક્રમ પ્રમાણે ગોઠવવા પડે છે. તેથી સંચાલનને એક પ્રક્રિયા તરીકે પણ ઓળખી શકાય છે. સંચાલન પ્રક્રિયામાં કયા કયા કાર્યો હોવા જોઈએ તે માટે જુદા જુદા વિદ્વાનો એટલે કે નિષ્ણાંતો વચ્ચે મતમતાંતર છે. સંચાલનને અભ્યાસના વિષય અથવા જ્ઞાનને એક ક્ષેત્ર તરીકે પણ ઓળખવામાં આવે છે. જે સંચાલન છે, જે સંચાલનની પ્રક્રિયા છે, જે સંચાલનનો અભ્યાસના વિષય છે અથવા તો જ્ઞાનનો એક ક્ષેત્ર તરીકે પણ ઓળખવામાં આવે છે. પરીક્ષામાં પૂછાય સંચાલનના અભ્યાસના વિષય અથવા તો જ્ઞાનનો એક ક્ષેત્ર તરીકે ખાલી જગ્યા ઓળખવામાં આવે છે તો સંચાલનના કાર્યો. ત્યારબાદ તે અંગે અનેક વિચારકોના વિદ્વાનો જુદા જુદા મંતવ્યો ધરાવે તે પણ સ્વાભાવિક છે. એટલે કે આપણે દરેક વ્યક્તિ હોય તો દરેકની વિચારસરણી કેવી હશે? જુદી જુદી. તો સંચાલનના કાર્યો માટે જે વ્યક્તિ છે, જે વિદ્વાનો છે એ પોતાની પણ વિચારસરણી અલગ અલગ એટલે કે જુદી જુદી રીતે તે સ્વાભાવિક છે. તો આપણે અહીં સંચાલનના કાર્યો વિશે જોઈએ તો સંચાલનના કાર્યોનું વર્ગીકરણમાં અહીં 4 કે 5 વિદ્વાનો કે નિષ્ણાંતો આપેલા હોય છે. તો એ સંચાલનના કાર્યનું વર્ગીકરણ કઈ કઈ રીતે કરે છે તે અહીં આપણે જોઈએ. તો પહેલું છે કુંતચ અને ઓડોનલનું વર્ગીકરણ જે વિજ્ઞાન છે. તો તેમાં પહેલું આયોજન, વ્યવસ્થાતંત્ર, કર્મચારી વ્યવસ્થા, દોરવણી અને અંકુશ. બીજું છે હેનરી ફ્લોરનું વર્ગીકરણ. તેમાં પણ આયોજન છે, વ્યવસ્થાતંત્ર છે, આદેશો છે, સંકલન છે, અંકુશ પણ છે. ત્યારબાદ જોઈએ ત્રીજું તો પીટર ડ્રકરનું વર્ગીકરણ. તો ધંધાનું સંચાલન, સંચાલકોનું સંચાલન, કામદારો અને કામનું સંચાલન. ત્યારબાદ જોઈએ તો કે લ્યુથર ગ્લુલિકનું વર્ગીકરણ. તો આયોજન, વ્યવસ્થાતંત્ર, કર્મચારી વ્યવસ્થા, દોરવણી, સંકલન, માહિતી પ્રેષણ અને અંદાજપત્ર. પાંચમું જોઈએ ડૉક્ટર જ્યોર્જ ટેરીનું વર્ગીકરણ. આયોજન, વ્યવસ્થાતંત્ર, દોરવણી અને અંકુશ. આમાં જુઓ બધા જ નિષ્ણાંતના કાર્યોનું વર્ગીકરણ કર્યું છે તેમાં જો કોઈકમાં 5 છે,
કોકમાં 3 છે, કોકમાં 7 છે, કોકમાં 4 છે. એટલે દરેક વિજ્ઞાન છે, દરેક વિદ્વાન છે એ બધાની વિચારસરણી મુજબ એને એના વર્ગીકરણ કર્યું છે. બધા જ વિચારસરણી અલગ અલગ હોવાથી જુદા જુદા વિદ્વાનોએ જુદી જુદી રીતે વર્ગીકરણ સમજાવ્યું છે. તો પહેલું જોઈએ વર્ગીકરણમાં આયોજન. હવે આયોજન એટલે શું આપણે જોઈએ છીએ. આયોજન એટલે પ્લાનિંગ. હવે કોઈ પણ કાર્ય કરવું પડતું હોય, કોઈ કાર્ય નવું કરવું છે કે કર્યું હતું કે કરવાનું છે, તો તે માટે આપણને આયોજન કરવું જરૂરી છે. આયોજન કરવું તો જરૂરી જ છે. તો કે અપેક્ષિત પરિણામો હાંસલ કરવા માટે હકીકતોની પસંદગી કરવી, તેની વચ્ચે આંતર સંબંધો સ્થાપવા અને જરૂરી પ્રવૃત્તિઓનું અવલોકન અને ઘડતર માટે પૂર્વાનુમાન કરવું એટલે આયોજન. એટલે આપણે જે અપેક્ષિત પરિણામો હોય છે એને હાંસલ કરવા એટલે કે એને મેળવવા, જે આપણી હકીકતો એટલે જે રિયાલિટી છે એ હકીકતોની પસંદગી કરવી, તેની વચ્ચે જે આપણે સંબંધો, આંતર સંબંધો, અંદરના સંબંધો સ્થાપવા કે જરૂરી પ્રવૃત્તિઓનું અવલોકન, એનાલિસિસ કરવું, અવલોકન કરવું, તેનું ઘડતર કરવું, તે માટે જે પૂર્વાનુમાન એટલે પૂર્વ પહેલાંના અનુમાનો કરવું એટલે કે આયોજન. હવે દાખલા તરીકે જોઈએ આપણે કે મારે કોઈ પ્રોગ્રામ કરવો છે. ચાલો આપણે બોર્ડ ધોરણ 12માં છે, તો આપણે આ સ્કૂલમાં તમારું લાસ્ટ યર છે, તો હવે આપણે વિદાય સમારંભ કરવો છે. ધારો કે આપણે એક વિદાય સમારંભનો એક પ્રોગ્રામ કરવો છે, તો આપણે તેના માટે આયોજન કરશું. વિચાર આવ્યો મને કે આપણે ધોરણ 12 છે તો વિદાય સમારંભ આપણે કરી એવો એક પ્રોગ્રામ કરી કે આપણી વિદ્યાર્થીઓનો આ સ્કૂલમાં લાસ્ટ યર છે, તો હવે એનું વિદાય સ્વરૂપે એક પ્રોગ્રામ કરી. હવે એ પ્રોગ્રામ કરવા માટે આપણે આયોજનની જરૂર પડશે. હવે એ કઈ રીતે કરવું, કેવી રીતે કરવું, કોના દ્વારા કરવું, કયા કાર્યો કરવા, શું કેવી રીતે, કઈ રીતે, કયા ટાઈમે, આ બધી વિચાર આપણે ઉત્પન્ન થાય છે. આવા બધા પ્રશ્નો આપણા માઇન્ડમાં ઉત્પન્ન થાય છે. તો હવે આપણે આયોજન જોવો, વિચારો કે આ સ્કૂલમાં ગયા વખતે જો વિદાય સમારંભ થયો હતો, તો થયો હોય તો આપણે જે લોકોએ કર્યો હશે તેના પાસે જાશું, તે જોશું કઈ રીતે કર્યો તો, શું કર્યો તો. પૂર્વાનુમાન એટલે કે પહેલાં કેવું કર્યું હતું અને અત્યારે આપણું કઈ રીતે કરવું છે એ જોશું. કયા કયા કાર્યોની જરૂર છે, શું જરૂર છે, કયો માલ સામાન જરૂરી છે, કયો ડેકોરેશનનો માલ સામાન છે, કે કોઈ રંગોળી છે, કે કોઈ નાસ્તો રાખવો છે, કઈ રીતે શું કરવું, પ્રાર્થના ગવડાવી છે તો પ્રાર્થના કેવી રીતે, કોઈ ગેમ રમાડવી છે, આ બધું જ આપણે વિચાર કરશું. એટલે એ શું છે, એક જાતનું આયોજન. એટલે સંચાલનના અન્ય કાર્યો જેવા કે વ્યવસ્થા તંત્ર છે, કર્મચારી વ્યવસ્થા છે, સંકલન છે અને અંકુશ વગેરેનો આધાર કેના ઉપર રહેલો છે, આયોજન ઉપર. ત્યારબાદ જોઈએ, અહીં બધું લખેલું છે. આ સંચાલનના કાર્યોની શરૂઆત આયોજનથી જ થાય છે. નક્કી કરેલા હેતુઓને સિદ્ધ કરવા માટે કયું કાર્ય, કોણ, ક્યારે, કેવી રીતે, આ બધું બુકમાં તો આપેલું જ છે. પણ આપણે આપણા દાખલા તરીકે એટલે કે ઉદાહરણ જોઈને વિચારીને પ્રેક્ટિકલ સમજીએ તો આપણને વધુ ધ્યાન આવશે, સરળતાથી સમજાઈ શકશે. વાંચી તો તમે ઘરે પણ લેશો, પણ આપણે એક ઉદાહરણ દ્વારા જો સમજીએ ને તો જલ્દીથી આ ચેપ્ટર પણ સમજાઈ જશે. ત્યારબાદ જોઈએ વ્યવસ્થા તંત્ર. વ્યવસ્થા તંત્રનું બીજું નામ શું, તો કે પ્રબંધ.
સમાન હેતુની સિદ્ધિ અર્થે કાર્યરત વ્યક્તિઓ વચ્ચે સત્તા અને જવાબદારીની વહેંચણી કરતા માળખાને વ્યવસ્થા તંત્ર કહે છે. સમાન હેતુ, હવે હેતુ આપણા હોય તેને સિદ્ધ કરવા માટે, તેના કાર્યો કરવા માટે વ્યક્તિઓ વચ્ચે જે જવાબદારી છે, જે સત્તા છે તેની વહેંચણી કરતા જે માળખું આપણે ઉત્પન્ન કરી તેને વ્યવસ્થા તંત્ર કહેવાય. હવે દાખલા તરીકે આપણે જોઈએ કે આપણે આગળ જોયું, આપણે આયોજન કરવું છે. હવે આયોજન કર્યા બાદ હવે જે જવાબદારી, જે સત્તા, જે કાર્યો આપણે કરવાના છે એ કાર્યો એકલા તો કોઈ કરી નહીં શકે. હવે એના માટે આપણે શું કરવું પડશે? વ્યક્તિ, તો વ્યક્તિને જે કાર્ય આવડે છે, જે કાર્ય સારી રીતે કરી શકે છે તે કાર્યોની તેની સોંપણી કરશું, એટલે કે જવાબદારી કે સત્તાની વહેંચણી કરશું. જો એવું જે વ્યવસ્થા તંત્ર ઊભું થાય છે, એવી સત્તા, એ કાર્ય ઊભું થાય છે, એ કાર્યને શું કહેવાય? તો કે વ્યવસ્થા તંત્ર. સૌ પ્રથમ શું? તો કે આયોજન કરવું પડે છે. આયોજન કર્યા બાદ આપણે કયા કાર્યો કઈ રીતે, કોના દ્વારા, કયા કાર્યો અને કાર્યો જે આપણે કરવાના છે એ વ્યક્તિઓ વચ્ચે સત્તા અને જવાબદારીની સોંપણી કરવી પડશે. તેને શું કહેવાય? તો કે વ્યવસ્થા તંત્ર. ત્યારબાદ જોઈએ, અહીં જોવો, એક આયોજન એ ધંધાકીય એકમનું મગજ છે. શું કહે છે? આયોજન છે એ ધંધાકીય એકમનું મગજ છે, જ્યાં વ્યવસ્થા તંત્ર એ શારીરિક માળખું છે. આ માનવ શરીરમાં મગજનું કાર્ય. અહીં જુઓ, આયોજન, અહીં એક ક્વેશ્ચન પણ પૂછાઈ શકે કે ધંધાકીય એકમનું મગજ ખાલી જગ્યા દ્વારા અથવા તો ખાલી જગ્યા ઓળખી શકાય છે. તો કે ધંધાકીય એકમના મગજને આયોજન દ્વારા પણ ઓળખી શકાય છે, જ્યારે ધંધાકીય એકમના વ્યવસ્થા તંત્રને શારીરિક માળખા તરીકે પણ ઓળખી શકાય છે. હવે જુઓ, આપણે જ છે પોતે, આપણા માણસો છે, આપણે વ્યક્તિ છીએ, મગજ વગર આપણે કંઈ કરી શકીએ છીએ? એક મેન્ટલ છે, એ મેન્ટલને કંઈ આવડે? એનો કોઈ ઉપયોગ, કોઈ કામ, કોઈ નહીં. એટલે આયોજનમાં પણ એવું જ છે કે ધંધાકીય એકમમાં આયોજન જરૂરી છે. તો આયોજનને મગજ રૂપે, મગજ તરીકે યુઝ કરે છે, મગજનું નામ આપે છે. જે મગજનું પ્રતિષ્ઠા છે એ આયોજનની પણ પ્રતિષ્ઠા છે. વ્યવસ્થા તંત્ર છે એટલે આપણે કઈ રીતે કાર્ય કરવું, કઈ રીતે ગોઠવવું, સત્તાની સોંપણી, એ પણ જે કાર્યો છે એ વ્યવસ્થા તંત્ર એ શું છે? એક શારીરિક માળખું છે. એટલે એ ફિઝિકલી રીતે, શારીરિક રીતે આપણે કાર્ય કરી શકીએ છીએ. આ માનવ શરીરના મગજનું કાર્ય બૌદ્ધિક નિર્ણયો લેવાનું છે. બૌદ્ધિક એટલે બુદ્ધિ રૂપે તેના નિર્ણય લેવાનું પણ છે. તેને અમલ શરીરના વિવિધ અંગો કરે છે. તેવી જ રીતે ધંધાકીય એકમોમાં આયોજનનું કાર્ય બૌદ્ધિક નિર્ણય લેવાનું છે. આયોજનમાં લેવાયેલા નિર્ણયોનો અમલ કરવા માટે એકમના વિવિધ વિભાગોમાં કાર્ય કરતા કર્મચારીઓને કાર્યો, સત્તા અને જવાબદારીની સોંપણી પણ કરવામાં આવે છે. ત્યારબાદ જોઈએ તો કર્મચારી વ્યવસ્થા. કર્મચારી વ્યવસ્થા એટલે શું? તો કે ડૉક્ટર જ્યોર્જ ટેરી જણાવે છે કે કર્મચારી વ્યવસ્થાનો ઉદ્દેશ સંતોષકારક અને સંતુષ્ટ કર્મચારી દળ ઊભું કરવાનો, જાળવી રાખવાનો અને વિકસાવવાનો છે. હવે જો અહીં શું કહે છે? સંતોષકારક. હવે કર્મચારી વ્યવસ્થા છે એ શું? સંતોષકારક હોવો જોઈએ. જેનો ઉદ્દેશ છે એ ઉદ્દેશને અનુરૂપે હોવો જોઈએ. જે હેતુ છે એ હેતુ રૂપે સંતોષકારક હોવો જોઈએ. સંતુષ્ટ કર્મચારી દળ ઊભું કરવાનું, એટલે કર્મચારી દળ એટલે જે કાર્ય આવડતા હોય કર્મચારીને એવા વ્યક્તિઓનું ઊભું કરવાનું, એવા કર્મચારીઓનું સ્ટાફ ઊભું કરવાનું. અને જે કર્મચારીનો સ્ટાફ ઊભો કર્યો છે તેને જાળવી પણ રાખવાનો
અને એનો વિકાસ પણ કરવાનો. એટલે શું? જાળવી રાખવાનો, એટલે એને લોંગ ટાઈમ ટકાવી રાખવાનું. જે કાર્ય આપણે કરવાનું છે તે કાર્ય સુધી એ સમયને એ બધા કર્મચારીઓના સ્ટાફને જાળવી રાખવાનો અને એ બધા કર્મચારીઓના સ્ટાફનો વિકાસ કરવાનો. એટલે આપણો જે વ્યવસ્થા છે એ વ્યવસ્થાનો પણ વિકસાવવાનો પણ છે. જ્યાં એકમ હોય ત્યાં કર્મચારી તો હોય જ છે. કર્મચારીઓ વિનાનું એકમ એ આત્મા વિનાનું હાડપિંજર જેવું હોય છે. હવે અહીં જો એક કાર્ય કોઈ કરવું છે, એક કાર્ય તો નક્કી કરી લીધું, એક આયોજન કરી લીધું, વ્યવસ્થા તંત્ર ઊભી કરી લીધી, આપણે સત્તાની સોંપણી પણ કરી લીધી. હાલો, પણ હવે જે સત્તાની સોંપણી કર્યા બાદ કોઈ કર્મચારી કાર્ય નહીં કરે તો શું થશે? કર્મચારીઓ જ નહીં હોય તો કર્મચારી વિનાનું એકમ એ આત્મા વિનાની હાડપિંજર જેવું છે. આત્મા વિનાની હાડપિંજર એટલે શું? જે કાંઈ છે જ નહીં. એટલે કર્મચારી હશે તો જ સંચાલનનું આયોજન નક્કી કરી શકાશે. કર્મચારી વિનાનું એકમ કે ઉત્પાદન કે કોઈ ધંધો એ આત્મા વિનાનું હાડપિંજર જેવું જ છે. કોઈ પણ એકમની પ્રવૃત્તિઓનો અંતિમ આધાર શું? તો કે કર્મચારી. હવે આપણે આયોજન કરી લીધું, વિચારણા કરી લીધી, કઈ રીતે કાર્ય આ તે બધું જ કરી લીધું, પણ તેનો અંતિમ આધાર કોણ? તો કે કર્મચારી. કાર્ય કોણ કરશે? કર્મચારી. તો એમાં કહે છે અંતિમ આધાર પણ કર્મચારી ઉપર જ રહેલો હોય છે. યોગ્ય જગ્યાએ, યોગ્ય સમયે, યોગ્ય સંખ્યામાં, યોગ્ય લાયકાત ધરાવતા કર્મચારીઓની ભરતી, પસંદગી કરવી, તાલીમ આપવી, બદલી કરવી, બઢતી કરવી, છૂટા કરવા, નિવૃત્તિ તથા તેમના માટે કલ્યાણકારી પ્રવૃત્તિને લગતી વિચારણા સાથે કર્મચારી વ્યવસ્થા સંબંધ ધરાવે છે. ભરતી કરવી એટલે ક્યાંય જગ્યા છે કોઈ કર્મચારીને ત્યાં ભરતી કરવી પડે છે. પસંદગી કરવી હોય તો પસંદગી કરે છે લાયકાત અનુસાર. તાલીમ આપવાની જરૂર હોય તો ટ્રેનિંગ પણ આપે છે. બદલી કરવાની જરૂર હોય એક જગ્યાએથી બીજી જગ્યાએ તો બદલી પણ કરે છે. બઢતી કરવી એટલે એક હોદ્દેથી એના ઉપરના હોદ્દામાં બઢતી પણ આપે છે, એટલે કે પ્રમોશન આપે છે. છૂટા કરવા કે નિવૃત્તિ એટલે કોઈ કારણસર એને છૂટા કરવાનું હોય કે એજ થઈ ગઈ હોય તો નિવૃત્તિ પણ આપી શકે છે. તેમના માટે કોઈ કલ્યાણકારી પ્રવૃત્તિ એટલે કે અમુક ભથ્થા પણ આપે છે. કોઈ કલ્યાણકારી પ્રવૃત્તિ પણ ને લગતી કોઈ વિચારણા હોય તો એ શું છે? કર્મચારી વ્યવસ્થા સંબંધ ધરાવે છે. કર્મચારીઓ સંતોષાયેલા હોય તો તેમનો જુસ્સો અને ઉત્સાહ વધે છે. હવે જો કર્મચારી છે સંતોષાયેલા એટલે શું? કોઈ કર્મચારીને તે કાર્ય કરવામાં ઇન્ટરેસ્ટ હોય તો એનો ઉત્સાહ, એનો જુસ્સો, તેને કાર્ય કરવાની લગન વધે છે. તેથી એકમના ઉત્પાદકતામાં અને કાર્યક્ષમતામાં પણ વધારો થાય છે. તે કાર્ય સારી રીતે, સરસ રીતે, પરફેક્ટ થઈ શકે છે. અને કાર્યક્ષમતામાં એટલે કે તેના કાર્ય કરવાની વૃત્તિમાં પણ કાર્ય કરવાની વૃત્તિમાં પણ વધારો થાય છે. કર્મચારી વ્યવસ્થામાં ઔદ્યોગિક એકમમાં કામ કરતા કર્મચારીઓને લગતા પ્રશ્નોનો અભ્યાસ પણ કરવામાં આવે છે. હવે કર્મચારી જે ઔદ્યોગિક એકમમાં હોય તેમાં કામ કરતા કર્મચારી છે તેના પ્રશ્નોનો પણ અભ્યાસ કરવામાં આવે છે. કોઈ પણ ધંધાકીય એકમની સફળતાનો આધાર કર્મચારી ઉપર રહેલો છે. પરીક્ષામાં પૂછાઈ શકે કે ધંધાકીય એકમની સફળતાનો આધાર ખાલી જગ્યા ઉપર રહેલો છે તો શું? કર્મચારી ઉપર રહેલો છે. આમ વર્તમાન સમયમાં માનવ શક્તિ આયોજન, માનવ સાધન વિકાસ, કામગીરીનું મૂલ્યાંકન, કારકિર્દી આયોજન વગેરેનો સમાવેશ શું થાય? તો કે કર્મચારી વ્યવસ્થામાં થાય છે. સંતુષ્ટ કર્મચારી એકમની મૂલ્યવાન મિલકત છે તેવું દરેક પ્રગતિશીલ સંચાલન દ્રઢપણે માને છે.
હવે સંતુષ્ટ કર્મચારી એટલે એકદમ અનુભવી કર્મચારી, સંતુષ્ટ કર્મચારી એ મૂલ્યવાન શું છે? મિલકત છે. એટલે આપણે એમ કહી, હવે જુઓ, એક બિઝનેસ આપણે ચાલુ કર્યો છે, કોઈ કંપની આપણે ઊભી કરી છે, તો આપણે એના ભણેલા એક્સપિરિયન્સવાળા ગ્રેજ્યુએશન જેને અનુભવ છે, તો આપણામાં એમડી હોય, એક કંપનીનો કોઈ મેનેજર છે, એના ઉપર જ બધું ચાલતું હોય, તો એ શું છે? એક મૂલ્યવાન મિલકત છે. જેમ કે સ્કૂલ છે, સ્કૂલમાં કોઈ એક ટીચર છે કે જેનાથી વિદ્યાર્થીઓનો ઘણો વિકાસ થાય છે. ભલે એક ટીચર છે પણ સ્કૂલની પ્રતિષ્ઠામાં વધારો થાય છે, કોઈ બાળકો, કોઈ વિદ્યાર્થીઓમાં પણ વધારે વિકાસ એનો થાય છે, જે પ્રગતિશીલ બને છે. તો સ્કૂલ માટે એ ટીચર પણ એક મૂલ્યવાન મિલકત છે. વ્યક્તિ છે પણ એને પ્રતિષ્ઠા કઈ આપે છે? તો કે મૂલ્યવાન મિલકત પણ છે. એવું બધા માને પણ છે. ત્યારબાદ જોઈએ તો દોરવણી. હવે દોરવણી એટલે શું? તો કે દોરવણી એટલે કર્મચારીઓને ધ્યેય પૂર્તિ માટે માર્ગદર્શન આપવું અને તેમના પર દેખરેખ રાખવી એટલે દોરવણી. હવે સિમ્પલી આપણે જોઈએ કે કર્મચારીઓ ધ્યેય પૂર્તિ માટે માર્ગદર્શન આપવું. હવે કર્મચારીઓને આપણે ભરતી કરી લીધી, પસંદગી કરી લીધી, કાર્યની સોંપણી પણ કરી લીધી, સત્તાની સોંપણી પણ કરી આપી. ત્યારબાદ જે આપણા ધ્યેય છે, આપણા જે હેતુ છે, એના પૂર્ણ કરવા માટે જે માર્ગદર્શન, સલાહ સૂચના અને તેના પર દેખરેખ રાખવી એટલે દોરવણી કહેવાય. અત્યારે મેં તમને કાંઈ પણ આપણે પ્રોગ્રામ કર્યો હોય, એ પ્રોગ્રામ રૂપે મેં તમને કોઈ પણ કાર્ય સોંપ્યું છે, એટલે કે સત્તાની કે કાર્યની સોંપણી, કાર્યની વહેંચણી કરી છે, તો તેના માટે તે કાર્ય બરાબર થાય છે કે નહીં? કોઈ સલાહ સૂચન આપવા, માર્ગદર્શન આપવું, તો માર્ગદર્શન પણ આપશી, સલાહ સૂચનો પણ આપશી અને તેના ઉપર દેખરેખ પણ રાખવાનું કાર્ય એ શું છે? એક જાતનું દોરવણી છે. ત્યારબાદ જોઈએ કે અંકુશ. તો અંકુશ એટલે શું? અંકુશ એટલે કંટ્રોલ, એક જાતનો શું? કંટ્રોલિંગ. તો પ્રયત્નો, પરિણામ તથા સાધનો અને ઉદ્દેશો વચ્ચે સંતુલન સાધવાનું કાર્ય એટલે જ અંકુશ. શું કહે છે? કોઈ પ્રયત્ન, પરિણામ તથા સાધનો અને ઉદ્દેશો વચ્ચે છે સંતુલન સાધવાનું કાર્ય એટલે કે અંકુશ. હવે આપણે સિમ્પલ ભાષામાં જોઈએ કે અંકુશ એટલે શું? તો કે જો કોઈ કાર્ય આપણે સોંપ્યું હોય, એ કાર્ય બરાબર રીતે થાય છે કે નહીં? કઈ રીતે થાય છે? કયા ટાઈમે કોણ કેવી રીતે કરે છે? આ બધા ઉપર જે આપણે દેખરેખ રાખી છે. જો કાર્ય નથી થતું તો તેને કાર્ય સાધવાનું, કાર્ય કઈ રીતે કરવું અને કયા ટાઈમે પૂરું કરવું. અત્યારે હું તમને એમ કહું કે આ પ્રોગ્રામ કે આ કાર્ય છે, રંગોળી જ છે, રંગોળી બનાવવાનું કીધું હોય, તો હું તમને એમ કહું અડધી કલાકમાં રંગોળી તો બનાવી જવી જ જોઈએ. હવે એ અડધી કલાકમાં કઈ રીતે, કેવી રીતે, શું, કયા ટાઈમે, કેટલી મિનિટમાં થશે, એ બધું હું ઉપર દેખરેખ રાખીશ, હું તેના ઉપર કંટ્રોલ કરીશ. તો એ શું છે? એક જાતનો અંકુશ. હવે બીજું ઉદાહરણ લઈએ આપણે કે આપણી શાળામાં, આપણી સ્કૂલમાં એક પ્રિન્સિપલ હોય, ટીચર્સ પણ હોય અને વિદ્યાર્થીઓ પણ હોય છે. હવે આપણા ઉપર, તમારા બધા વિદ્યાર્થીઓ પર, બધા જ સ્ટુડન્ટ ઉપર, બધા ટીચર્સ ઉપર અંકુશ કોણ રાખશે? તો આપણા પ્રિન્સિપલ મેડમ. કયા ટીચર્સ શું કરે છે, કયા ટાઈમે કયા ક્લાસમાં ભણાવે છે, કયા ધોરણમાં ભણાવે છે, ત્યારબાદ કયા વિદ્યાર્થીઓ કયા ટાઈમે શું કરે છે, વિદ્યાર્થીઓ ઉપર દેખરેખ. આ બધું શું છે? એક જાતનું અંકુશ. તો એને અંકુશને શું કહેવાય? કંટ્રોલ. અંકુશ એ સંચાલનનું અંતિમ કાર્ય પણ છે. હવે આપણે જે કાર્યનું વર્ગીકરણ કર્યું, સંચાલનના કાર્યનું વર્ગીકરણમાં
પહેલાં જોઈએ, પહેલું કાર્ય તો કે આયોજન. તેવી જ રીતે સંચાલનના કાર્યોમાં અંતિમ કાર્ય એટલે અંકુશ. યાદ રાખજો કે અંકુશ એ ખાલી જગ્યા એ સંચાલનનું અંતિમ કાર્ય છે. તો કે અંકુશ એ સંચાલનનું અંતિમ કાર્ય છે. ત્યારબાદ નિર્ધારિત ધ્યેયોને સિદ્ધ કરવા માટે એકમની પ્રવૃત્તિઓનું આયોજન મુજબ થાય છે કે નહીં તે જોવાના કાર્યને પણ અંકુશ કહે છે. જૂના પ્રણાલીગત ખ્યાલો મુજબ અંકુશ એ કર્મચારીઓની પ્રવૃત્તિઓ પર નિયંત્રણો મૂકે એટલે કે અંકુશો મૂકે. કડક વલણ અપનાવવું એટલે કે સ્ટ્રિક્ટલી રહેવું. કર્મચારીઓને ભૂલ કરે તો તેને શિક્ષા કે દંડ કરવો. કોઈ કર્મચારીથી ભૂલ થઈ ગઈ હોય તો તેને સજા આપવી કે દંડ રૂપે કોઈ પણ કાર્ય કરાવવું, બદલી કરવી, તેમની બઢતી અટકાવવી તેવું પણ હોય છે. આ અંકુશનું નકારાત્મક વલણ છે એટલે કે નિયંત્રણો મૂકી શકે છે. કડક વલણ અપનાવવું એટલે એકદમ સ્ટ્રિક્ટ રહેવું. કર્મચારીઓથી કોઈથી ભૂલ થઈ ગઈ હોય તો તેને સજા આપવી કે દંડ કરવો એ એક શું છે? નકારાત્મક નેગેટિવિટી ખ્યાલ ધરાવે છે. બદલી કરી આપે કોઈ જગ્યાએથી. કોઈને બઢતી મળતી હોય કોઈ કર્મચારીને તો તેને બઢતી પણ અટકાવી નાખી એક શું છે? નકારાત્મક વલણ છે. નકારાત્મક બઢતી અટકાવવી એ પણ એક શું છે? તો કે અંકુશનો નકારાત્મક વલણ ધરાવે છે. આમ આધુનિક સમયમાં અંકુશનો ખ્યાલ હકારાત્મક છે. અત્યારે જે આધુનિક સમય છે, આધુનિક, પહેલાં આવું હતું નકારાત્મક, પણ અત્યારે હાલની પરિસ્થિતિમાં એટલે કે આધુનિક સમયમાં અંકુશનો ખ્યાલ હકારાત્મક છે એટલે કે પોઝિટિવિટી છે, પોઝિટિવ ધરાવે છે. તે સુધારાલક્ષી પ્રવૃત્તિ છે કારણ કે અંકુશનું કાર્ય થઈ રહેલા કાર્યને અટકાવવાનું નથી. જે કાર્ય થાય છે એને આપણે અટકાવવું તો નથી, પરંતુ જો કાર્ય આયોજન મુજબ ન થતું હોય તો તેને અટકાવી તેને સાચી દિશામાં લઈ જવાનું છે. આપણે શું કહી? જે કાર્ય થાય છે એને અટકાવી નાખીએ છીએ. નહીં, આધુનિક સમયમાં તે કાર્યને અટકાવી શકાતું નથી અને કર્મચારીઓ છે એને કર્મચારીઓને જે થતી ભૂલ છે તેને અટકાવી તે કર્મચારીઓને સાચી દિશામાં લઈ જવાનું કાર્ય પણ શું છે? એક જાતનું અંકુશ છે. આમ ભૂતકાળમાં થયેલી ભૂલોનું ભવિષ્યમાં પુનરાવર્તન ન થાય તે પણ જોવાનું હોય છે. એટલે કે આપણે પહેલાં જે ભૂલ થતી હોય તે હવેના ફ્યુચરમાં, હવેના ભવિષ્યમાં આવી ભૂલો ન થાય તે જોવાનું કાર્ય પણ અંકુશ જ ધરાવે છે. આટલું તમને સમજાઈ ગયું હશે કે સંચાલનના કાર્યોમાં બધા જ કાર્યો કઈ કઈ રીતે કરવા તે બધું આ વિડીયો તમે બરાબર ધ્યાનથી જોજો, સમજજો અને વિચારજો. જો કંઈ પણ ડાઉટ હોય તો આને લગતા પ્રશ્ન તમે મને પૂછી શકો છો. હું તમારા જે પ્રશ્નોની મૂંઝવણ કે ડાઉટ છે એ ક્લિયર પણ કરી આપીશ.